કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી ગાંધીનગરની મહિલા સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. પટનાના 2 શખ્સોએ મહિલા પાસે 60 લાખ પડાવી લીધા. ગાંધીનગર સાયબર ક્રાઇમે વેશ પલટો કરી રાકેશ રોશન નામના એક શખ્સની ધરપકડ કરી, જ્યારે કે પંકજ કુમાર નામનો એક શખ્સ ફરાર છે. ફેડેક્સ કુરિયરમાંથી વાત કરું છું અને તમારું કુરિયર જે તાઇવાન મોકલવાનું હતું એમાં ડ્રગ્સ મળ્યું છે, ક્રેડિટ કાર્ડ મળ્યા છે, પાસપોર્ટ મળ્યા છે અને એ રીતે વાત કરીને પછી આગળ CBI ઓફિસર તરીકે વાત કરી અને તેમને સતત 7 દિવસ સુધી સંપર્કમાં રહે અને એ 7 દિવસ દરમિયાન જે ફરિયાદી બેન છે એમની જે મૂડી હતી અલગ અલગ પ્રકારમાં, એ બધી મૂડી એમને ભેગી કરી અને 10 તારીખ 10/7ના રોજ ટોટલ 60 લાખ રૂપિયા એમના SBI એકાઉન્ટમાંથી સામાવાળા જે સાયબર ફ્રોડસ્ટર હતા એમના કહેવાથી HDFC બેંકનું એકાઉન્ટ હતું પટનાનું, એમાં RTGS કરેલી.